નમસ્કાર, સ્વાગત છે આપનું ઇવનિંગ બુલેટિનમાં। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ કુલ 25નું રાખવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે રાખવામાં આવ્યા છે। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓએ શપથ લીધા છે, જેમાંથી 10 કેબિનેટ અને 14 રાજ્ય કક્ષાના મંત્રીએ શપથ લીધા છે, જેમાં 2 મહિલા મંત્રીનો સમાવેશ થયો છે। સૌથી પહેલા કેબિનેટના મંત્રીઓને આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા, જેમાં રાજેન્દ્રસિંહ, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, રાવજી પટેલ અને ઋષિકેશ પટેલને શપથ લેવડાવ્યા હતા। જોકે 4 કેબિનેટ મંત્રીઓના નામ સવારથી જ જાહેર થઈ ગયા હતા, પરંતુ વાઇલ્ડ સ્ટ્રોક એન્ટ્રીમાં પૂર્ણેશ મોદીનું નામ સામે આવ્યું છે। તેના બાદ કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણને પણ કેબિનેટ મંત્રી તરીકે આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા। કેબિનેટ મંત્રીઓ બાદ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા। હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, મનીષા વકીલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીએ એક સાથે શપથ લીધા હતા। આચાર્ય દેવવ્રતે તેમને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા। હવે તેમણે તમામ રાજ્ય કક્ષાના મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા, જેમાં મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાને રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા। અંતે ગજેન્દ્ર પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડિયા, દેવાભાઈ માલમે રાજ્ય કક્ષાના મંત્રીઓને આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા છે। વડાલી ખેડબ્રહ્મા હાઈવે રોડ પર આવેલા ધામડી પાટિયા પાસે અમદાવાદના જય માતાજી સેવા મંડળ દ્વારા પગપાળા જતા લોકો અને ભક્તો માટે દર વર્ષે અહીં પાકા ભોજનની સગવડ હોય છે, ત્યારે ચાલુ વર્ષે વડાલી તાલુકા અને ઈડર તાલુકાની 125 જેટલી દીકરીઓને પાણીનો જગ, કુકર, કંપાસ બોક્સ અને બીજું જરૂરી વસ્તુઓ જેવી કે વાસણોનો સેટ જય માતાજી સેવા મંડળ દ્વારા કન્યા પૂજનના ભાગરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકો માટે પ્રસાદ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે આ પ્રસંગે જય માતાજી સેવા મંડળના મહાવીરજી અગ્રવાલ, પુરી સાહેબ, સત્યપ્રકાશજી, કપિલભાઈ, ઓમ પ્રકાશજી, હોમીભાઈ તેમજ વડાલી પટેલ સમાજના પ્રમુખ જયંતિભાઈ, ઈડરના અશ્વિનભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હકીકતમાં કોઈ પણ પ્રકારની જાહેરાતમાં ન માનનાર જય માતાજી સેવા મંડળનું કામ તમામ સમાજો માટે દિશાસૂચક છે, ત્યારે માત્ર માનવ સેવા જ તેમનો મૂળ મંત્ર છે, તેવા જય માતાજી સેવા મંડળના તમામ આગેવાનો અને કાર્યકર્તા હંમેશા તમામ સમાજ માટે આદર્શ બની રહેશે।
ટોરડા ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા અતિ ભવ્ય ઉલ્લાસ સાથે યજ્ઞનું આયોજન નોમના દિવસે કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરડાના મહંત સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદજી ઠાકોર સાહેબ, રાજેન્દ્રસિંહજી ભાટી, રાજુભાઈ એલ પટેલ, ઉમેશભાઈ બી પટેલ, સંદીપભાઈ જે પટેલ, પ્રવીણભાઈ પી પટેલ, રાહુલભાઈ એ ભાટી, મહાવીરસિંહ એ ભાટી, જ્યોતિન્દ્રભાઈ જે પટેલ સહિત સમસ્ત ટોરડા ગ્રામજનો દ્વારા વિધિવત રીતે મહાપૂજા કરવામાં આવી હતી. યજ્ઞના આચાર્ય શાસ્ત્રી યોગેશભાઈ આર ભટ્ટના નેતૃત્વમાં કર્મકાંડી નવ ભૂદેવો દ્વારા હર્ષોલ્લાસ સાથે સંપન્ન કર્યું હતું. વિશેષમાં વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ પશુધન અને ગ્રામજનોની સુરક્ષા કવચ માટે બલિત્યગ કર્મ પણ વિધિ વિધાનપૂર્વક શ્રદ્ધાભેર કરાયું હતું. આજે ભાદરવા સુદ દસમ નિમિત્તે દેવીનગર સ્થિત રામદેવપીર મંદિર ખાતે સવારે શ્રી રામદેવપીર મહારાજના નેજા ચઢાવવામાં આવ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજસ્થાનથી આવી વસવાટ કરતા પ્રજાપતિ ભક્તો દ્વારા વાજતે ગાજતે મંદિર તરફ શોભાયાત્રા કાઢી હતી. જ્યારે પ્રતિવર્ષની જેમ રામદેવપીર મંદિરે નેજા સમાજના આગેવાન દ્વારા દેવીનગર કંપામાં આવેલ રામદેવપીરના મંદિરે ચઢાવવામાં આવ્યા હતા. નેજા પહેલા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં બાબાના ભક્તો દ્વારા સંગીતના સથવારે ભજન કીર્તન ગાઈને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના વારાણસી ગંગા ઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા ઘાટ તૈયાર થઈ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. પીએમ મોદી મહાઆરતી કરીને આ ઘાટનું લોકાર્પણ કરશે. સરદાર સરોવરથી ગરુડેશ્વર વિયર ડેમ સુધી 12 કિલોમીટરનું વિશાળ સરોવર બનાવ્યા બાદ ક્રૂઝ બોટ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે ધાર્મિક સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે, જે શ્રદ્ધાળુઓ માટે ખુશીની વાત છે. પ્રવાસીઓ માટે આકર્ષણ વધી જશે. વારાણસી અને હરિદ્વારમાં જે ગંગા ઘાટ છે તેવો જ નર્મદા ઘાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બને તેવી વડાપ્રધાને પરિકલ્પના કરી હતી, જ્યાં બેસીને ભક્તો નર્મદા સ્નાન કરી શકે, જ્યાં રોજ નર્મદા મૈયાની આરતી થાય અને નર્મદા સ્નાન માટે આવતા સાધુ સંતો માટે એકદમ સુરક્ષિત સ્થાન હોય. પીએમ મોદીની આ પરિકલ્પના હવે પૂર્ણ થવા જઈ રહી છે. ભાદરવી પૂનમનો મહામેળો રદ કરવામાં આવ્યો છે. તેમ છતાં મંદિર તો બંધ છે, પણ જે પદયાત્રીઓ બાધા કે માનતા રાખીને આવતા હોય છે તેઓ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ દર્શન કરવા માટે મંદિર ખુલ્લું રાખવામાં આવેલું છે. જે ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવતા હતા, પણ આજ રોજ મંદિર સાવ ખાલી જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારના પરિપત્ર જાહેર કરાયો છે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પદયાત્રીઓ બાધા કે માનતા હોય તેઓને દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવેલું છે. જે જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હતા તે જગ્યાએ હાલમાં સાવ ખાલી મંદિર જોવા મળી રહ્યું છે. હાલમાં મંદિર ટ્રસ્ટ ખૂબ જ સરસ અને સુંદર કામગીરી કરી હતી કે યાત્રિકો આવે પણ તે લોકોને દર્શનમાં અગવડતા ન પડે તે માટે લાઇનની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે લાઇનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલમાં બાધા કેમ માનતા રાખેલી હોય તેઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું નથી, તેઓ માટે મંદિર ચાલુ રહેશે. થોડા દિવસ અગાઉ ગારિયાધારમાં થયેલી ઇકો કાર ચોરીના ગુનામાં ઇકો કાર ચોરને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરાઈ હતી. તેથી ગારિયાધાર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વીવી ધાંગરુ સાહેબ તથા સ્ટાફના માણસો તપાસ દરમિયાન પીએસઆઈ વીવી ધાંગરુને બાતમી મળી કે ચીખલી ઘર ગેંગના આરોપીઓ ગારિયાધારથી દામનગર જતા રસ્તે નાની વાવડી પાસે ઇકો કાર લઈને ખારા વિસ્તારમાં કોઈ ધાડ કે લૂંટને અંજામ આપવા એકઠા થયા છે. આ સમયે પીએસઆઈ ધાંગરુ દ્વારા 10 માણસોની ટીમને બાતમી મળેલ જગ્યાએ રેડ કરતા નાની વાવડી તળાવ પાસેથી કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવી આઈપીસી 399, 402 મુજબ તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભારતીય શેર બજારોએ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 59,000 અને નિફ્ટી 17,550 ને પાર પહોંચ્યો છે. હાલ બપોરે 1:10 કલાકે સેન્સેક્સ 242 અંક વધી 58,965 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 55 અંક વધી 17,575 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈટીસી, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ઓટો, પાવર ગ્રીપ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈટીસી 6.06% વધી 229.10 પર
કારોબાર કરી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક 4.45% વધી 11.75 પર કારોબાર કરી રહ્યો છે. જો કે TCS, NTPC, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. TCS 0.98% ઘટી 3916.05 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.85% ઘટી 123.15 પર કારોબાર કરી રહ્યો છે. BSE પર 2431 શેરમાં કારોબાર થઈ રહ્યો છે, જેમાંથી 1705 શેરોમાં વધારા સાથે અને 618 શેર પર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 476 અંક વધી 58,723 પર અને નિફ્ટી 139 પોઈન્ટ વધી 17,519 પર બંધ થયો હતો. તો આજના ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.